તો આજે આપણે પાછા ચાલી ગયા છીએ માણસા સહમિલન છે સામાજિક, એમાં જઈએ છીએ। અમારો આ બધા અમારા બેન બનેવી અને મારે મિસિસ આવીરા છે, અમારી સાથે બબુ છે। કાલે સાંજે અમે પહોંચ્યા બેનના ઘરે, પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી। 6-7 કલાકનું ટ્રાવેલ કર્યું બસમાં, એટલા માટે। અને હવે મળીએ આપણે માણસા, વિડીયો સાથે જોડાયેલા રહો। આ ફલુ ગામનો ગેટ છે, આ અમારા જીજાજી છે, આ ફલુ ગામ છે। આ રસ્તો સીધો માટી જાય અને આપણે આ રસ્તે જવાનું છે રણછોડપુરા, ત્યાંથી વિજાપુર ને વિજાપુરથી માણસા। એટલે ખૂણામાં દબાઈ ગયો છું, ગાચો ગાચ ભરી નાખ્યા છે, જગ્યા જ નથી હલવાની બિલકુલ। જો આટલી જગ્યામાં બેઠો છું, આટલી જગ્યા છે, એક વેતની જગ્યામાં બેઠો છું અંદર। રિક્ષામાં તો કોકડું વળી જા। હવે પાછી નવી બસ પકડવાની। ઠંડી લાગી હતી બાબુ? હવે ઠંડી લાગી હતી, હવે પાછી બીજી બસ પકડવાની। હવે પાછી અહીંથી વિજાપુર આવ્યા, હવે ડાયરેક્ટ માણસાવાળી ગાડી પકડવાની છે। જો રિક્ષા મળે તો રિક્ષા અને બસ મળે તો પાછી બસ। શું કહે હે? જે મળે એ જઈએ। તો આપણે મોણસાથી ફરીથી નાના મિની હેલિકોપ્ટર એટલે કે મિની રિક્ષામાં પાછા બેસી ગયા અમે। હવે માણસા જઈશું, જે જગ્યાએ સહમિલન છે ત્યાં। બધા સહમિલન છે, સામાજિક સ્નેહ મિલન હોય છે, દર 4 વર્ષે હોય છે। એ આપણે સ્નેહ મિલનની અંદર જઈશું। અહીંયા કને ધાર્મિક ડાયરો પણ રાખ્યો છે અને લોક સાહિત્યની વાતો પણ કરશે, કલાકારો આવ્યા છે, શ્રવણસિંહ સોઢા આવવાના છે અને બીજા પણ કલાકારો છે। આપણે જઈએ સ્નેહ મિલનની અંદર, જોઈએ ત્યાં જમણવાર છે અને બધું માહોલ જોઈશું આપણે બધું સાથે મળીને। આ અમારે રિક્ષાવાળા કાકા, અમારા રિક્ષાવાળા કાકા છે, રિક્ષા ચલાવી રહ્યા। અને આ બધું વ્યૂ માણસા વિજાપુર છે। જુંડાલ ટીપાપલ ઉદય સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી। મકવાણા દયારામભાઈ રઘનાથભાઈ પ્રમુખ શ્રી પીપાજી હોસ્ટેલ થરાદ સ્ટેજ પર પધારવા માટે નમ્ર વિનંતી। ડાભી ચંદુભાઈ પરસોત્તમદાસ અમદાવાદ સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી। સોલંકી આપણો નાસ્તો આવી ગયો છે। આ બધા અમારા ઝાડપાડુઓ છે નાસ્તો કરવા વાળા। પાપડા, જલેબી, મરચા, ચટણી। એટલે આ તો લો, આ તો સાઈડમાં નાખો લે આપણે। આ તો કોકને ભીધેલો તો નાખો સાઈડમાં અને મોજ ઉડાડો, બધા ખો, નાસ્તો કરો। Đã để chết vui ra rồi chết vui ra